મિત્રો, આપણને વિવિધ પ્રકારના રોગો થયા કરતા હોય છે અને આ જે કંઈક રોગો થાય છે એ દરેક રોગોનો આપણે કોઈ ને કોઈ ઉપાય પણ શોધતા રહીએ છીએ અને એના માટે ઘણીવાર આપણે ડૉક્ટર પાસે પણ જઈએ છીએ અને મેડિસિન પણ લઈએ છીએ. મિત્રો, આજના આ આધુનિક જમાનાની અંદર કોઈ પણ રોગનો જો કોઈ સરળ ઉપાય હોય ને તો તે છે હિલિંગ. તમને પ્રશ્ન થશે કે આ હિલિંગ એટલે શું? હિલિંગને જો સરળ ભાષામાં સમજીએ તો હિલિંગ એટલે જે ડેમેજ થયું છે તેને રિપેર કરવું, એટલે કે જે કંઈક બગડ્યું છે તેને આપણે સારું કરવું અને આપણે હિલિંગ કહેવામાં આવે. અને આપણા શરીરની અંદર પોતાને હીલ કરવાની એક ક્ષમતા રહેલી છે, પરંતુ આપણે એટલા બધા ઉતાવળા છીએ અને આપણને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોઈએ છે. એને કારણે આપણે બોડીને જાતે હીલ થવા નથી દેતા અને આપણે ડૉક્ટર પાસે જઈને તરત જ મેડિસિન લઈ લઈએ છીએ. તમે ઘણીવાર જોતા હશો કે આપણને કોઈક શરદી થઈ હોય, આપણને કોઈક તાવ આવ્યો હોય તો ઘણીવાર આપણે દવા ન લઈએ તો 3-4-5 દિવસની અંદર જાતે જ સારું થઈ જાય છે. પરંતુ આપણી પાસે એટલી ધીરજ ન હોવાને કારણે આપણે એ ડૉક્ટર પાસે પહોંચી જઈએ છીએ. મિત્રો, આપણે હવે કોઈ પણ ડૉક્ટર પાસે ન જઈએ તો પણ આપણા શરીર અને મનને સારી રીતે હીલ કરી શકીએ છીએ અને એને માટેની એક સરળ પદ્ધતિ એટલે સેલ્ફ હિલિંગ. સેલ્ફ હિલિંગ એટલે પોતાને હીલ કરવાની એક સરસ મજાની મેથડ અથવા પદ્ધતિ. તો આ શું છે તેને આપણે સારી રીતે સમજીએ. ચાલો, આપણું શરીર કઈ રીતે ડેમેજ થાય છે અને આપણે એને કઈ રીતે હીલ કરી શકીએ એને સારી રીતે સમજવાની કોશિશ કરીએ. મિત્રો, આપણે બે દુનિયાની અંદર જીવીએ છીએ, એક અંદરની દુનિયા અને એક બહારની દુનિયા. બહારની દુનિયાને અને અંદરની દુનિયાને જોડવા માટે ભગવાને આપણને 5 સેન્સ આપી છે, જેમાં 3 સેન્સ ખૂબ જ મહત્વની છે. પહેલી સેન્સ એટલે આપણી આંખ, જેના દ્વારા આપણે બહારની દુનિયામાં શું થઈ રહ્યું છે ને તેને આપણે જોઈએ છીએ અને જે જોઈએ છે તેની આપણા મનની અંદર એટલે કે આપણા આંતરિક દુનિયામાં એની અસર થાય છે. જો આપણે સારું જોઈએ તો આપણને સારા ફિલિંગ આવે, એટલે સારી એની આપણને ઇફેક્ટ થાય. જો આપણે કંઈક ખરાબ જોઈએ તો એની આપણા મનની અંદર એક નેગેટિવ ઇફેક્ટ થાય છે. આપણે કંઈક સારું સાંભળીએ તો આપણને એની સારી પોઝિટિવ ઇફેક્ટ થાય છે અને જો કંઈક ખરાબ સાંભળીએ તો આપણને એની નેગેટિવ ઇફેક્ટ થાય છે. મતલબ કે આપણે જે જોઈએ અને જે કંઈક સાંભળીએ એનાથી આપણા મનની અંદર પોઝિટિવ અથવા નેગેટિવ ઇમોશન એટલે કે લાગણીઓ ક્રિએટ થાય છે. આ લાગણીઓ મતલબ કે આપણા શરીરની અંદર ઉત્પન્ન થતા અમુક પ્રકારના વાઇબ્રેશન, અને આ દરેક વાઇબ્રેશનની એક ફ્રીક્વન્સી હોય છે. જેટલી ફ્રીક્વન્સી વધારે તેટલી એની વધારે અસર થાય છે, જેટલી ફ્રીક્વન્સી ઓછી એટલી એની ઓછી અસર થાય છે. હવે મિત્રો, આ સમજી લીધા બાદ આપણે એ સમજવું જરૂરી છે કે આ વાઇબ્રેશન જ્યારે ક્રિએટ થાય છે એનાથી શું ફરક પડે છે. તો કે જ્યારે આપણને આ વાઇબ્રેશન ક્રિએટ થાય છે ત્યારે આપણા શરીરની અંદર અમુક પ્રકારના હોર્મોન્સ રિલીઝ થાય છે. જ્યારે આપણા મનની અંદર નેગેટિવ લાગણીઓ ઉત્પન્ન થાય છે ત્યારે નેગેટિવ એટલે કે સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ થાય છે. આપણને ઘણીવાર ગુસ્સો આવે, ઘણીવાર આપણને ડર લાગે, ઘણીવાર આપણે ઈર્ષ્યા કરીએ, ઘણીવાર આપણને કોઈ બાબત ઉપર દુઃખ લાગે કે એકલતાનો અનુભવ થઈએ અથવા નિરાશ થઈ જઈએ, ત્યારે આપણા શરીરની અંદર 2 સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ થાય છે અને આ 2 સ્ટ્રેસ હોર્મોન્સ એટલે કોર્ટિઝોલ અને એડ્રેનાલિન. આ કોર્ટિઝોલ અને એડ્રેનાલિન રિલીઝ થવાથી આપણી શરીર ડેમેજ થાય છે, કારણ કે આ આખા બોડીની અંદર રિલીઝ થાય છે. એને કારણે બોડીના દરેક પાર્ટને તે ધીમે 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 ડેમેજ કરે છે અને જ્યારે આ સતત પ્રોસેસ ચાલ્યા કરે છે ત્યારે આપણી બોડી કોઈક ને કોઈક આપણને સિમ્ટમ્સ બતાવે છે અને એનાથી આપણને ખબર પડે છે કે મને આ બીમારી થઈ છે. આપણે ઘણીવાર ફરિયાદ કરીએ છીએ ને, મને શરીર દુખે છે, મને માથું દુખે છે, મને સાંધા દુખે છે, મને માઇગ્રેન છે, મને સાઇનસ છે કે મને કોઈ હાર્ટનો પ્રોબ્લેમ છે. તો આ જે કંઈક બીમારીઓ આપણને ઉત્પન્ન થાય છે એની પાછળ આ 2 સ્ટ્રેસ હોર્મોન્સ ખૂબ જ જવાબદાર છે. હવે આનાથી આપણી બોડી ડેમેજ તો થાય છે, પરંતુ આપણે પોતે હેપી હોર્મોન્સ રિલીઝ કરીને એને જાતે હીલ પણ કરી શકીએ છીએ. અને આ હેપી હોર્મોન્સ 4 પ્રકારના હોય છે. પહેલું છે ડોપામાઇન, બીજું છે એન્ડોર્ફિન, ત્રીજું છે સેરોટોનિન અને ચોથું છે ઓક્સિટોસિન. આ 4 હોર્મોન્સ જો આપણી બોડીની અંદર આપણે સરસ રીતે રિલીઝ કરતા રહીએ તો આપણે પોતે જ આપણી બોડીને હીલ કરી શકીએ છીએ, એટલે કે જે કંઈક ડેમેજ થયું છે એને આપણે સારું કરી શકીએ છીએ અને કોઈ પણ પ્રકારની નાની અથવા મોટી બીમારીમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. બીમારી જેટલી મોટી હશે એટલો સમય વધારે લાગશે, પરંતુ ચોક્કસપણે એમાંથી આપણે બહાર આવી શકીશું. તો મિત્રો, હિલિંગની અંદર એક જબરજસ્ત તાકાત છે. હું મારા ઘણા સેલ્ફ હિલિંગના વર્કશોપ કરું છું અને આ વર્કશોપની અંદર ઘણા બધા લોકો આ વર્કશોપમાં જોડાય છે
અને પોતાની જાતને હીલ કરે છે અને ઘણી બીમારીઓમાંથી તેઓ પોતે મુક્ત થાય છે. તમે ભલે મારા વર્કશોપમાં ના જોડાઈ શકો, પરંતુ આ વિડીયોના માધ્યમ દ્વારા હું તમને સેલ્ફ હિલિંગ કેવી રીતે કરી શકાય તે સમજાવવાની કોશિશ કરું છું. મિત્રો, આવતા એપિસોડની અંદર હું તમને સેલ્ફ હિલિંગની થોડી પદ્ધતિઓ શીખવીશ. સેલ્ફ હિલિંગની બહુ સરસ મજાની ઘણી બધી પદ્ધતિઓ છે અને એકદમ ખૂબ જ સરળ પદ્ધતિઓ છે. આ સરળ પદ્ધતિઓને આપણે જાણીશું અને અપનાવીશું તો ચોક્કસપણે આપણે આપણી જાતને હીલ કરી શકીશું. આવતા એપિસોડની અંદર હું અલગ અલગ ટેકનિક સેલ્ફ હિલિંગની તમને શીખવીશ અને આ સેલ્ફ હિલિંગની ટેકનિક શીખીને તમે જ્યારે એપ્લાય કરશો ત્યારે તમને ચમત્કારિક પરિણામો પ્રાપ્ત થશે. મારી આ વાત તમને ગમી હોય તો મારા વિડીયોને ચોક્કસપણે લાઇક કરજો અને કમેન્ટ પણ જરૂર કરજો. મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસપણે સબસ્ક્રાઇબ પણ કરજો અને અનેક લોકો સાથે આ વિડીયોને શેર પણ કરજો. આપણે ફરી મળીશું સેલ્ફ હિલિંગની અલગ અલગ પદ્ધતિઓ શીખવા માટે. ત્યાં સુધી સૌને બાય બાય. થેન્ક યુ વેરી મચ.